ઓકે. આજે આપણો ટોપિક છે હાઉ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ઇઝ એક્ટિવેટેડ, રાઈટ? અને એની અંદર જ આપણે ટોપિક લઈ લઈશું કે ઓકે, આની અંદર આપણે શું કરીશું, તો એક આપણે એનાલોજી લઈશું, અધરવાઇઝ એક એક્ઝામ્પલ લઈશું અને એ એક્ઝામ્પલ પર જ આપણે આગળ વધતા જઈશું કે એવી કઈ પરિસ્થિતિ થશે તો ઓટોનોમિક નર્વસ સિસ્ટમ છે એ સ્ટિમ્યુલેટ થશે અથવા એક્ટિવેટ થશે અને કેવી રીતના એ ડિસેન્ડિંગ પાથવે આપશે, રાઈટ? અને શું કહેવાય, બોડી ટિશ્યુને ઓલ્ટર્ડ કરશે. તો જે તે ફાઈબર છે એ કયા ન્યુરો ટ્રાન્સમીટર રિલીઝ કરશે અને જે તે ન્યુરો ટ્રાન્સમીટરને રિસ્પોન્ડ કરવાવાળા રિસેપ્ટર કયા હશે અને રિસેપ્ટર પછી ઇન્ટ્રાસેલ્યુલર કેવી રીતના સિગ્નલિંગ કરશે અને એ પ્રમાણે પછી જોયું કે સિંગલ ટિશ્યુ લેવલે, સિંગલ બોડી સેલ લેવલે કેવી રીતના ફંક્શન ઓલ્ટર થશે અને આખું સિસ્ટમેટિકલી આખું બાયોલોજીકલ ઓલ્ટરેશન આવશે ફિઝિયોલોજીકલી, રાઈટ? તો હાઉ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ઇઝ એક્ટિવેટેડ, તો આપણે એક એનાલોજી લઈએ અને એનાલોજી લેવા માટે આપણે ઓકે, એ પહેલા આપણે જસ્ટ વાત કરીએ કે પહેલા આપણે ઓટોનોમિક નર્વસ સિસ્ટમની વાત કરવાની છે, રાઈટ? અને ઓટોનોમિક નર્વસ સિસ્ટમ ઇઝ રિસ્પોન્સિબલ ફોર what is the duty of autonomic nervous system? Yes, આપણી જાણબાર કોઈ મતલબ જે પણ થતી એક્ટિવિટી છે, લાઈક આઈ એમ ટોકિંગ રાઈટ નાઉ બટ માય GI મોટિલિટી ઇઝ ધેર, રાઈટ? પેરિસ્ટાલ્સિસ ઇઝ ધેર, માય હાર્ટ ઇઝ બીટિંગ ઓન લાઈક સેટ પોઈન્ટ, રાઈટ? માય પ્યુપિલ ઇઝ લાઈક પ્યુપિલ ડાયલેશન કેટલું રહેવું જોઈએ, એનું કેટલી ડિગ્રી ઓફ ડાયલેશન કેટલી હોવી જોઈએ એ મારે વિચારવાનું નથી. એ પણ એ કોનો વિષય છે? ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. તો મોમેન્ટ ટુ મોમેન્ટ ઓટોનોમિક નર્વસ સિસ્ટમ છે એ ઇનવોલ્યુન્ટરી એક્શનને શું કરતી હોય? રેગ્યુલેટ કરતી હોય. હેલો, રાઈટ? તો ધીસ ઇઝ ધ ડ્યુટી ઓફ ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. ને ઓટોનોમિક નર્વસ સિસ્ટમના ડોમિનન્ટલી કેટલા પાર્ટ છે આપણે ઇનિશિયલી વાત કરી હતી? યસ, ઓટોનોમિક નર્વસ સિસ્ટમના 3 કયા છે? સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, then parasympathetic nervous system and enteric nervous system, right? Enteric nervous system. તો you can say કે GI સિસ્ટમની મોટિલિટી, સિક્રેટરી, એબ્ઝોર્પ્ટિવિટી, આ બધી જ એક્શન છે એ આપણા જાણબાર થાય છે. એ બધી જ પ્રકારની એક્ટિવિટી કોની રિસ્પોન્સિબિલિટી છે? એન્ટ્રિક નર્વસ સિસ્ટમ, ધેટ ઇઝ ધ પાર્ટ ઓફ ઓટોનોમિક નર્વસ સિસ્ટમ, રાઈટ? તો ધીસ ઇઝ ધ ડ્યુટી ઓફ ઓર કન્સર્ન વિથ GI related action, right? What is the duty of sympathetic nervous system? Sympathetic nervous system is concerned with what? Fight and flight response, right? Flight and flight conditions. તો સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, સિમ્પેથેટિક એટલે કે જે સિમ્પેથાઇઝ કરે તમને. તમે કોઈ પણ એવી કન્ડિશન છો, જે કેવી કન્ડિશન છે? સ્ટ્રેસફુલ કન્ડિશન છે, રાઈટ? ફ્રાઇટન કન્ડિશન, થ્રેટનિંગ કન્ડિશન છે, એવી કન્ડિશનમાં તમને સિમ્પેથાઇઝ કરતી જે સિસ્ટમ છે દેટ ઇઝ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, રાઈટ? અત્યારે માનો કે અત્યારે હું વાત કરું છું, કઈ સિસ્ટમ ડોમિનન્ટ છે એમાં જ, પણ અત્યારે તમે શાંતિથી બેઠા છો, ફોકસ છો, એકદમ શાંતિથી બેઠા છો, હું એકદમ નિરાંતે લેક્ચર ડિલિવર કર્યું છે, પણ સમવોટ માનો કે શું થાય, માનો કે અર્થક્વેક થઈ જાય, બિલ્ડિંગ હલી જાય, તો આપણા ફેશિયલ એક્સપ્રેશન એ જે તમે અત્યારે સ્માઇલ આપો છો એ જ હશે કે ઓલ્ટર થઈ જશે, રાઈટ? તો એ તમને મતલબ અલ્ટિમેટલી શું હશે? તમારી ફર્સ્ટ એક્શન શું હશે? તમે વિચારશો કે અહીંયા બેસી જવું છે કે દોડશો? દોડશો ને? તો અને દોડવા માટે શું જરૂર પડે? અત્યારે માનો કે તમને એવું કે દોડો, તો તમને કેવું લાગે કે જવાય છે, દોડાય છે, અત્યારે નથી મૂડ, એ વખતે તમે વિચારો કે અત્યારે મૂડ નથી, અત્યારે તો નહીં જવું, તો એ તમારા બોડી ટિશ્યુને એ પ્રમાણે ઓલ્ટર્ડ કરશે કે તમે અધરવાઇઝ વન સેન્સ યુ કેન સે તમને એવી રીતના સિમ્પેથાઇઝ કરશે કે જે સ્ટ્રેસફુલ કન્ડિશન છે એમાંથી તમે સર્વાઈવ થઈ શકો. એટલે ઇટ વિલ ડુ ઇટ્સ બેસ્ટ કે એ તમને શું કરે, સ્ટ્રેસફુલ કન્ડિશનમાંથી બહાર લાવવાનું કન્ડિશન કરે. તો રાઈટ,
મોસ્ટલી આપણી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે, અધરવાઇઝ યસ નર્વસ સિસ્ટમ છે, ક્યાંથી ઇવોલ્વ થયેલી છે? તો યુ કેન આપણા પૂર્વજો એટલે એ લોકોની લાઈફ કઈ ગયા જંગલ લાઈફ, તો જંગલ લાઈફમાં ઇવોલ્વ થઈ છે. તો ત્યાં મોસ્ટલી તમે જુઓ તો યુ કેન સે ફાઇટ બહુ કોમન હોય. તો રાઈટ, તો બે કન્ડિશન છે. રાધર તમારી મારે વચ્ચે ફાઇટ થાય છે તો બે વસ્તુ ઓપ્શન, તમારી જોડે બે ઓપ્શન છે. રાધર યુ કિલ મી, રાધર યુ રન અવે. અને બંને પર તમને કોણ સિમ્પથાઇઝ કરશે? સિમ્પથેટિક. રાધર યુ બીકમ વેરી અગ્રેસિવ, બીકમ લાઈક, અને તમારે એકદમ બેસ્ટ અટેક તમે મારી પર કરશો, અધરવાઇઝ બેસ્ટ બંને મુઠ્ઠી વાળી અને એકદમ ભાગશો. હું નથી તો માનો કે કોઈ વાઇલ્ડ એનિમલ છે, તો એમાં રાઈટ ડિપેન્ડ કરે કે સામે કોણ છે. એ પ્રમાણે તમારી સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ, અધરવાઇઝ સોરી ઓટોનોમિક નર્વસ સિસ્ટમ ડિસાઇડ કરશે કે કોણ સ્ટિમ્યુલેટ થશે, સિમ્પથેટિક થશે કે પેરાસિમ્પથેટિક થશે. રાઈટ. તો સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ તમને તમને બેઝિકલી સ્ટ્રેસફુલ કન્ડિશનમાં સિમ્પથાઇઝ કરે છે, એન્ડ ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ફ્લાઇટ એન્ડ ફ્લાઇટ કન્ડિશન. રાઈટ. એન્ડ પેરાસિમ્પથેટિક નર્વસ સિસ્ટમ yes concerned with what you can say digest and rest and digest condition, rest and digest condition. હવે આ તમે જોયું કે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમની અંદર એનર્જી રિઝર્વ થશે કે રાઈટ યુટિલાઇઝ થશે? કારણ કે યુ હેવ ટુ ગીવ યોર બેસ્ટ. રાઈટ. તો આની અંદર તમારી એનર્જી છે યુટિલાઇઝ થશે. હવે એવી કન્ડિશન છે કે તમે એકદમ શું કહેવાય હળવા મૂડમાં છો, તમે કંઈક તમારી મનગમતી એક્ટિવિટી કરો છો, એનાથી તમે પ્રફુલ્લિત છો અને બેઠા છો, આરામ કરો છો, હાથમાં ચાનો કપ છે, વોટ એવર તમને જે બી ગમે છે, તો એ વખતે તમને કોઈ સ્ટ્રેસ હશે? તમે એકદમ નિરાશ છો, તો એ વખતે કઈ સિસ્ટમ ડોમિનેટ હશે? પેરાસિમ્પેથેટિક. અને એ વખતે યસ તમારી બોડી શું કરશે? તો એનર્જીને યુ કેન સે કન્ઝર્વ કરશે. રાઈટ. બોડી એનર્જીને સ્ટોર કરશે. રાઈટ. સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એનર્જીને યુટિલાઇઝ કરશે, જ્યારે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે એ એનર્જીને કન્ઝર્વ કરશે. રાઈટ. તો લાઈક તમે કંઈ તમારું શું કહેવાય મનગમતું ફૂડ લીધું પછી તમે બેઠા છો, તે વખતે ડોમિનન્ટ શું હશે? પેરાસિમ્પેથેટિક. તો પેરાસિમ્પેથેટિક મીડિયેટેડ જીઆઈ શું કહેવાય યુ કેન સે ડાયજેશન સિસ્ટમ કેવી હશે? ડોમિનન્ટ હશે. અને એ ડાયજેશન સિસ્ટમ શું કરતી છે? તો બોડીને રાઈટ જે તમે ફૂડ ઇન્ટેક લઈ છે એનું ડાયજેશનની પ્રોસેસમાં હશે. રાઈટ. સિમ્પેથેટિક તમારે બહુ વિચારવું પડશે તો તમારું સેન્ટ્રલ, અધરવાઇઝ તમારી થોટ પ્રોસેસ સમવોટ ઇનહિબિટેડ છે, કે તમને થોડું સ્લીપી ફીલ થાય લાઈક દેટ. તો દેટ ઇઝ અબાઉટ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. અને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ઇઝ હેલ્પફુલ ઇન resting and digest condition. Right. તો that was basic about autonomic nervous system. તો હવે આપણે એ જોવાનું છે કે કેવી રીતના સેન્ટ્રલ હેડક્વાર્ટર્સમાંથી કેવી રીતના કમાન્ડ મળે છે, કઈ એવી પરિસ્થિતિ છે જે એમને એ કમાન્ડ લેવા માટે પ્રેરે છે. રાઈટ. એવું શું થાય છે કે એમને ક્યાંથી એવા ડેટા મળે છે કે જેથી એ ઇન્ટરપ્રિટેશન કરે છે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ, એનું હાયર સેન્ટર. ઓટોનોમિક નર્વસ સિસ્ટમનું હાયર સેન્ટર કોણ છે ખબર છે? યસ, હાઇપોથેલેમસ. યસ, હાઇપોથેલેમસ. તો હાઇપોથેલેમસ છે એ કેમ એક્ઝેક્ટ સમયે સ્ટિમ્યુલેટ થાય છે ને, જે અને સિમ્પેથેટિકને સ્ટિમ્યુલેટ કરે છે, પેરાસિમ્પેથેટિક ઇનહિબિટ કરે છે. કેમ જ્યારે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમની રિક્વાયર્ડ હોય ત્યારે પેરાસિમ્પેથેટિકને સ્ટિમ્યુલેટ નથી કરતું? આટલું વેલ માસ્ટર્ડ પ્લાન એક્ટિવિટી કેવી ના થાય છે? તો એ જોવાનું છે. તો આપણે કઈ કન્ડિશન જોઈશું, તો ફરીથી હું રિપીટ કરું છું. તો કન્ડિશન નંબર 1 કે એવી કઈ કન્ડિશન છે કે જેની અંદર સેન્ટ્રલ હેડક્વાર્ટર છે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ એ સ્ટિમ્યુલેટ થશે. રાઈટ. સ્ટિમ્યુલેટ થશે ને પછી અધરવાઇઝ એક્ટિવેટ થશે ને એ ડિસાઇડ કરશે કે સિમ્પેથેટિક સ્ટિમ્યુલેટ થશે તો અધરવાઇઝ પેરાસિમ્પેથેટિક થશે. એ પછીનું નેક્સ્ટ સ્ટેપ શું આવશે? તો પછી એ સિમ્પેથેટિક હશે તો પેરાસિમ્પેથેટિક જે બી હશે એમના ડિસેન્ડિંગ ફાઈબર આપશે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાંથી. પછી ક્યાં આવશે? સ્પાઇનલ કોર્ડમાં. અને સ્પાઇનલ કોર્ડમાંથી પછી બેઝિકલી માનો કે આપણે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમની વાત કરવાની છે, તો સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમમાંથી જો જે પ્રીગેંગ્લિયનિક નર્વ એન્ડિંગ છે એ એક્ઝિસ્ટ કરશે તો ક્વેશ્ચન ગોઝ ટુ યુ ડોક્ટર, ક્યાંથી એ એક્ઝિટ કરશે? સ્પાઇનલ કોર્ડમાંથી.
કયા એરિયામાંથી સ્પાઇનલ કોર્ડમાંથી એ બહાર આવશે? થોરેકોલંબર એ સેગમેન્ટમાંથી, સ્પાઇનલ કોર્ડના થોરેકોલંબર સેગમેન્ટમાંથી. યસ મેમ, આર યુ એગ્રી વિથ હિમ? યસ. સિમ્પેથેટિક ની વાત છે. That is for parasympathetic nervous system. Huh? Thoracolumbar, yes. તો રાઈટ આન્સર ઇઝ, અને એનાટોમિકલી વાત કરીએ તો સિમ્પેથેટિક આઉટફ્લો છે બેઝિકલી થોરેસિક અને લંબર સેગમેન્ટમાંથી જ બહાર આવતો હોવાના કારણે એનું બીજું નામ થોરેકોલંબર આઉટફ્લો બી છે સિમ્પેથેટિક નર્વસ. અને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમનો આઉટફ્લો બેઝિકલી યુ કેન સે ક્રેનિયમ અને સેક્રલ છે, રાઈટ? તો ક્રેનિયો સેક્રલ આઉટફ્લો બી એને કહેતા હોય છે, રાઈટ? તો એવી કન્ડિશન જોઈએ આપણે. યસ, એવી કન્ડિશન જોઈએ આપણે કે આપણને ડેટા ઇનપુટ આપશે અને એ પ્રમાણે આપણી શું કહેવાય કે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ, અધરવાઇઝ આપણે સ્પેસિફિકલી વાત કરવાની છે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, એ એક્ટિવેટ થશે. તો જોઈએ કેવી રીતના એક્ટિવેટ થાય છે, રાઈટ? ઓકે, રાઈટ. આ સ્ટ્રક્ચરથી તમે લોકો વાકેફ છો, રાઈટ? This is cerebral hemisphere, this is brainstem. Brainstem ની અંદર શું આવશે? તો મિડ બ્રેન, pons and medulla, then after this is સ્પાઇનલ કોર્ડ, રાઈટ? સ્પાઇનલ કોર્ડમાં બીજી યસ કયા પોર્શન છે? સપોઝ અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ તો સપોઝ ધીસ ઇઝ યસ સર્વાઇકલ, હેલો, એન્ડ સપોઝ ધીસ ઇઝ thoracic segment, then after this is lumbar, hello, then after yes this is sacral and this is coccyx, right? તો આ સ્પાઇનલ કોર્ડ અને સેગમેન્ટ છે. ઓકે, તો હવે આપણે એનાલોજી આપણે કહી કે આપણે કોઈ સ્પેસિફિક એનાલોજી લઈશું અને આપણે જોઈશું કે કેવી રીતના આપણી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અધરવાઇઝ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થાય છે. તો મેં હમણાં કહ્યું પ્રમાણે કે આપણી યસ નર્વસ સિસ્ટમ છે, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ક્યાંથી ઇવોલ્વ થયેલી છે? જંગલ લાઈફમાંથી. તો આપણે એવું કોઈક એક્ઝામ્પલ લેવું જોઈએ કે જેથી એની સાથે કોરિલેટ કરી શકે વ્યવસ્થિત રીતે, કે જંગલ લાઈફનું આપણે એવું કોઈ પણ એક્ઝામ્પલ લેવું જોઈએ કે જેથી આપણે એ પ્રોપરલી આપણે એને આ વસ્તુનો ન્યાય આપી શકીએ. તો યસ, કયું એક્ઝામ્પલ, કોનું એક્ઝામ્પલ લઈશું? યસ, હુ વોન્ટ ટુ, કોને ફરવા જેવું છે જંગલમાં? યસ, તમારા જેવું મેડમ, કોને જેવું? ફ્રાન્સિસ્કો દોડાવો છે. ઓકે ફાઇન. તો સપોઝ લેટ નાઇટ છે અને જંગલમાં ફ્રાન્સિસ મોબાઈલ પર ગર્લફ્રેન્ડ જોડે વાત કરી રહ્યા છે, રાઈટ? અને હી ઇઝ ઇન વેરી મૂડ બીકોઝ હી ઇઝ ટોકિંગ રોમેન્ટિકલી, રાઈટ? અને અચાનક જ અને એ વખતે ઓકે ઇમેજિન કરીએ કે લાઈક આઈ એમ ફ્રાન્સિસ એન્ડ આઈ એમ ટોકિંગ વિથ અ ગર્લફ્રેન્ડ એન્ડ લાઈક આઈ એમ શેરિંગ મેટર વિચ ઇઝ વેરી ટચી, રાઈટ? હવે શું થશે તે વખતે મારા એક્સપ્રેશન કેવા હશે? હું સેડ હોઈશ કે લાઈક મારા ફેસ પર એક અલગ જ લાલીમા હશે, એક સ્માઈલ હશે? હેલો, મને કોઈ એક્સપિરિયન્સ નહીં છે. અરે હું so he is trying to become a smart guy. કઈ વાંધો નહીં. તો ઓકે, કોઈ બીજાનું લઈ લો. માનો કે કોઈ છે, કોઈ વાત કરી રહ્યું છે તો એ તેના હેપીનેસ હશે, રાઈટ? ફાઇન. બીજું શું હશે? સ્ટ્રેસ હશે? સ્ટ્રેસ નહીં હોય. બોડી લેંગ્વેજ કેવી એકદમ રિલેક્સ હશે, એકદમ એલર્ટ હશે, રિલેક્સ, રાઈટ? ઓકે. અને એ વખતે એને બહુ એનર્જી યુટિલાઇઝ કરવાની કન્ડિશન છે એમાં, કારણ કે બહુ જ નોર્મલ છે, એકદમ શું કે કમ્ફર્ટેબલ સિચ્યુએશન છે. અને સડન ઓફ કંઈક એવી ઇવેન્ટ થાય છે કે જે તમારી માટે કેવી છે, એકદમ
મરો અથવા મારો જેવી પરિસ્થિતિ છે કે જો અહીંયા એ મોમેન્ટે તમે ત્યાં રોકાયા તો માનો કે તમે ગયા, એવી કન્ડિશન તમે કોઈ ઇમેજિન કરી લો, લાઈક કોઈ પણ વસ્તુ વાઇલ્ડ એનિમલ તમારી સામે અપિયર થઈ ગયું અને તમને દેખાઈ રહ્યું છે કે ઓકે ધ મોમેન્ટ તમે એમને જોયું, કયું વાઇલ્ડ એનિમલ તમને બહુ બીક લાગે? ટાઈગર. વાવ. તો ટાઈગર તમને દેખાયો તો ઓકે, હવે સેમ વસ્તુ કે ડોક્ટર ફ્રાન્સિસ ઇઝ ટોકિંગ વિથ સમવન ઓન કોલ, રાઈટ? હવે શું ઓલ્ટરેશન આવશે? વન બાય વન તમારે કહેવાના છે. યસ. નહીં, એ તો પછી હશે. એ પહેલા શું આવશે? માઇક્રો લેવલ સ્ટ્રેસ પહેલા ફેશિયલ સ્માઇલ વિલ ડિસએપિયર. તો સ્માઇલ જતી રહેશે અને સ્માઇલ જશે તો શું આવશે? એકદમ વિયર્ડ ફેશિયલ એક્સપ્રેશન હશે, આમ આંખો પોળી થઈ જશે, રાઈટ? પછી બીજું શું હશે? હાર્ટ રેટ શું થશે? બૂમ બૂમ કરતું હશે, હાર્ટ કે ગયા છે તો ઓકે. એ સિવાય બીજું શું હશે? તમે આ જે બોડી લેંગ્વેજ જે હતી તમારી એકદમ એ હશે કે હવે તમે કંઈક અલગ મૂડમાં આવ્યો છો, રાઈટ? ઓકે. બીજું શું થશે? તમારે વિચારવું પડશે. ઓકે, બહુ દૂર હશે તો કદાચ તમને વિચારવાનો ટાઈમ મળશે. બહુ દૂર હશે કે ઓકે તમને 500 મીટરથી દૂરથી દેખાય તો શું કરું, હું કયો રસ્તો ગોતું, એવું મળે. પણ એવું લાગે કે ના તમારી જોડે સમય જ નથી તો તમને વિચારવાનો ટાઈમ નહીં મળે. પણ એ છતાં બી તમે ભાગશો તો ટાઈગર તરફ ભાગશો કે એનાથી દૂર ભાગશો? એ ટાઈગર તરફ ભાગવું કે ટાઈગરથી દૂર ભાગવું એ વિચારવું પડશે. એ બી ઓટોમેટિકલી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર જે પ્રોગ્રામ થયેલા છે, ન્યુક્લિયસ ઓલરેડી જે પ્રોગ્રામ થયેલા છે એ તરત જ ઓર્ડર આપી દે છે અને તમને આગળ નહીં જવા દે, તમને પાછળ ધકેલશે, રાઈટ? બેઝિકલી કોર્ડેટ ન્યુક્લિયસ છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં, જ્યાં ભાગ ભજવતું હોય છે, રાઈટ? ઓકે. તો સ્પેસિફિકલી વાત એમાં થઈ કે ઓકે તો ધીસ ઇઝ ધ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઓફ ડોક્ટર ફ્રાન્સિસ કેનેડી. હિયર ટાઈગર કેવી ના ડ્રો કરશું યાર, બહુ રાઈટ? ટાઈગર સપોઝ ધીસ ઇઝ ઓકે, તમને જે બી લાગતું હોય આઈ એમ લેબલિંગ હિયર ધીસ ઇઝ ટાઈગર. તો ઓકે ધીસ ઇઝ ઓકે. તો ફર્સ્ટ શું આવશે? વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન આવશે. હેલો, તમે ધ મોમેન્ટ તમે ટાઈગરનો જોયો અને તો એ તમારી ઇન્ફોર્મેશન ક્યાંથી આવી? તમારી વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન આવી. બેઝિકલી વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન કેવી રીતે ઇન્ટરપ્રેટ થતી હોય છે ખબર છે? તો આપણી આંખો વડે તમે જે પણ જોવો છો એ ઇમેજ છે બેઝિકલી યુ કેન સે ઓક્સિપિટલ સેરેબ્રલ કોર્ટેક્સ ના બી સ્પેસિફિકલી ઓક્સિપિટલ કોર્ટેક્સ અધરવાઇઝ યુ કેન સે વિઝ્યુઅલ કોર્ટેક્સ. વિઝ્યુઅલ કોર્ટેક્સ પર એની ઇમેજ શું થતી હોય? ઇન્ટરપ્રિટેડ થતી હોય. લાઈક હું જોઉં છું, લાઈક તો ધીસ ઇઝ ડોક્ટર સિમરન, તો એ હું ડોક્ટર સિમરન બોલી કેવી ના શકું? તો ઇટ ઇઝ ઇન્ટરપ્રિટેડ ઓન માય ઓક્સિપિટલ ઓર વિઝ્યુઅલ કોર્ટેક્સ, રાઈટ? તો બેઝિકલી અહીંયા લાઈક સ્પેસિફિકલી અહીંયા વાત કરીએ, અહીંયા ઇમેજ શું થશે? ટાઈગરની ઇમેજ પ્રિડિક્ટ થશે કે ટાઈગર ઓકે આઈ એમ ગોઈંગ ટુ ડાય. તો એક સ્ટ્રેસ ઇન્ટરપ્રિટેશન થઈને એક સ્ટ્રેસ સિગ્નલ શું થશે? ઇનિશિએટ થશે. ક્યાં જશે એ આપણે વાત કરીએ પહેલા. રાઈટ? તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઇન ધ સ્પેસિફિક સિસ્ટમ આવેલી હોય છે જેને આપણે કહીએ છીએ યસ સપોઝ limbic system. Have you heard the name? Yes. And limbic system is concerned with what? Limbic system. Emotion. Limbus. Yes, emotions. Who said? Very good. Emotions. Then after, you can say long-term memory. Then after, yes. Age remembering. Yeah, memory. You can say memory. Then after olfaction, you can say smell. Then after બીજું શું? તો ઓલ લિમ્બિક સિસ્ટમ છે. પછી યુ કેન સે તમારા કરંટ જે યુ કેન સે પરપેચ્યુએશન જે તમે કહી શકાય, જે સતત શું કર્યું? કોઈ બી મેમરી, કોઈ નવો વ્યક્તિ આવ્યો અને એ વ્યક્તિની ઇમેજ છે ને એને સ્ટોર ક્યાં થશે? લિમ્બિક સિસ્ટમ, રાઈટ? તો ઇટ ઇઝ રિલેટેડ ટુ મેમરીઝ. તો યુ કેન સે વોટ? ઇમોશન્સ
then olfaction, or you can say memory, long term memory, right? Perpetuation. તો બેઝિકલી લિમ્બિક સિસ્ટમ છે એ it is concerned with specifically you can say emotion. તો હું તમને કંઈ કહું છું અને એ તમારું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઇન્ટરપ્રિટ કરે છે અને પછી તમારા ફેશિયલ પર જે એક્સપ્રેશન આવે છે ક્રેડિટ ગોઝ ટુ ધીસ સિસ્ટમ, રાઈટ? તો ઓકે, તો અહીંયાથી શું થયું, વિઝ્યુઅલ ઇનપુટ મળ્યો ને વિઝ્યુઅલ કોર્ટેક્સ દ્વારા અહીંયા જે લિમ્બિક સિસ્ટમને જે મળશે ઇનપુટ, યસ, એ ઇનપુટ કેવો હશે? લાઈક એ રિલેક્સ ઇનપુટ હશે કે સ્ટ્રેસફુલ હશે? સ્ટ્રેસફુલ હશે કે ભાઈ સમથિંગ વિયર્ડ ઇઝ ધેર, રાઈટ? કારણ કે ટાઈગરની ઇમેજ કેવી છે, મતલબ બહુ ડેન્જરસ એનિમલ, રાઈટ? તો લિમ્બિક સિસ્ટમ, ધીસ ઇઝ ધ ફર્સ્ટ ઇનપુટ. આપણો ફર્સ્ટ પોઈન્ટ શું હતો કે હાઉ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ઇઝ એક્ટિવેટેડ. તો આપણને એક વિઝ્યુઅલ પાથવે મળ્યો. હવે માનો કે એક સેકન્ડ માટે એવું માની લો કે તમે એને બાજુ જોયું જ નતું, ટાઈગર છે તમે જોયું નતું, પણ એને શું કર્યું, એનો અવાજ નીકાળ્યો, રાઈટ? એનો અવાજ જે રોરિંગ કર્યું અને એના કારણે શું થયું, તમારા કાનમાં અવાજ થઈને તમે એની તરફ જોયું. ધીસ ઇઝ ધ વન પોસિબિલિટી, રાઈટ? તો એનો મતલબ શું થયો, એ કયો ઇનપુટ આવ્યો? ઓડિટરી ઇનપુટ આવ્યો. હેલો, ઓડિટરી. તો ઓડિટરી મોસ્ટલી યસ, અહીંયા યસ યુ કેન સે ફ્રોમ ધીસ એરિયા, ઓડિટરી કોર્ટેક્સ અહીંયા આવેલું હશે. ઓકે, રેડ કલર ચાલશે, ચલો, રાઈટ? This is auditory cortex, right? અને ઓડિટરી કોર્ટેક્સ છે એ જે વોઇસ આવ્યો, અધર રોરિંગ વોઇસ આવ્યો ટાઈગરનો, એને શું કરશે, ઇન્ટરપ્રેટ કરશે અને તરત જ લિમ્બિક સિસ્ટમ શું કરશે, ઇનપુટ આવશે. કેવો ઇનપુટ આવશે? ઇટ ઇઝ ડેન્જરસ, ઇટ ઇઝ સ્ટ્રેસફુલ condition. Francis has to do something, otherwise he is going to die, right? He is going to die. So શું થશે? You can say further input from the auditory cortex, right? બીજું, વિઝ્યુઅલ કોર્ટેક્સ એન્ડ ઓડિટરી કોર્ટેક્સ દ્વારા ઇનપુટ આવ્યો, પણ લિમ્બિક સિસ્ટમ શું કરશે એને, લાઈક એને કમ્પેર અને કોન્ટ્રાસ્ટ કરશે કે આ જે ઇનપુટ આવ્યો એ ખરેખર સારું છે. લાઈક તમને વાત કરીએ આપણે, લાઈક હું તમને કોની વાત કરું, ડાયનાસોર્સ જે તમે મેં કોઈએ નથી જોયા, પણ આપણે જોયેલું છે ટીવીમાં કે ડાયનાસોર્સ કેવા હોય, એકદમ ડેન્જરસ હોય, દે કેન કિલ, દે યુઝ્યુઅલી કિલ ધ હ્યુમન બીઇંગ, રાઈટ? તો તમે માનો કે ફ્રાન્સિસ કે ટાઈગરને લાઈફમાં જોયો જ નહોતો, પણ એની જોડે ડેટા છે, એની જોડે સ્ટોર ડેટા છે, એની મૂવીમાં જોયેલું છે, એને સાંભળેલું છે, રાઈટ? અને એ જે ડેટા છે, પાસ્ટ એક્સપિરિયન્સના ડેટા, એ જે ઇનપુટ આવશે તરત જો એને ટાઈમ હશે તો, રાઈટ? તો એ ડેટા ક્યાંથી આવશે? લાઈક યુ કેન સે પેરેન્ટલ ડિપાર્ટમેન્ટ, પેરેન્ટલ કોર્ટેક્સ, અને ત્યાંથી શું ઇનપુટ આવશે કે ના, ઇટ ઇઝ ટ્રુ, ઇટ ઇઝ ટાઈગર એન્ડ પાસ્ટ એક્સપિરિયન્સ છે તમારી જોડે, રાઈટ? કે શું પાસ્ટ એક્સપિરિયન્સ છે કે ટાઈગર ઇઝ નોટ સો ફેમિલિયર, ઇટ મે હાર્મ યુ. તો વળી પાછું ઇનપુટ આવશે. અને જો બહુ ચાન્સ મળશે તમને થિંકિંગ પોઈન્ટ ઓફ વ્યૂ કે કઈ દિશામાં જવું, શું કરવું, એ ખરેખર મને મને શું કહેવાય, ઈજા પહોંચાડવાના મૂડમાં છે કે એની મોજમાં છે કે લાઈક દેટ, એ ટાઈપનો જે તમારે ટાઈમ હશે ને થિંકિંગનો જે ઇનપુટ મળશે એ મોસ્ટલી ફ્રન્ટલ લોબ પરથી મળશે, ફ્રન્ટલ કોર્ટેક્સ પરથી. અને શું મળશે? ઇનપુટ મળશે. અને અલ્ટિમેટલી તમે ફેમિલિયર છે એવું તો નહીં જ કહી શકો, કારણ કે તમારી જોડે વિઝ્યુઅલ ઇનપુટ હશે અને ઓડિટરી ઇનપુટ હશે, એના પરથી તમને આઈડિયા આવી ગયો છે કે બેઝિકલી કેવો છે, એનો મૂડ કેવો છે, રાઈટ? રાઈટ? તો આટલા શું થયું, ઇનપુટ આવ્યા, ઓડિટરી ઇનપુટ, વિઝ્યુઅલ ઇનપુટ, ધેન આફ્ટર પેરાઇટલ એન્ડ ફ્રન્ટલ. હવે માનો કે એવી કોઈ કન્ડિશન લઈ લે, માનો કે ટાઈગર નતો પણ માનો કે ડોગ હતો, રાઈટ? અને ડોગ એટલો નજીક આવ્યો કે તમને બાઇટ બી કરી લીધું, બાઇટ બી કરી લીધું, તો અલ્ટિમેટલી શું થશે? પેઇન સેન્સેશન થશે અને અસેન્ડિંગ પાથવે થ્રુ શું થશે? એક પેઇન સેન્સેશન ઇનપુટ આવશે,
પેઇન તો અસેન્ડિંગ પાથવે થ્રુ શું આવે ધીસ ઇઝ હું પોસિબિલિટી શેર કરું છું તમારા જોડે આપણા કેસમાં અત્યારે નથી કારણ કે બહુ દૂર છે રાઈટ પણ સપોઝ કે એને બાઇટ કરી લીધું હોત તો રાઈટ તો આપણને પેઇન પાથવે થ્રુ વળી પાછું લિમ્બિક સિસ્ટમ એક્ટિવેટ થાય હાલો અને લિમ્બિક સિસ્ટમ એક્ટિવેટ થાય તો ધીસ ઇઝ વન મોર ઇનપુટ રાઈટ ઓકે limbic system is going to alter the autonomic nervous system તો શું લાગે છે બેઝિકલી લિમ્બિક સિસ્ટમ શું ઓલ્ટર્ડ કરશે it will altered yes or it will give the fiber to the you can say what hypothalamus yes suppose હું એકદમ hypothetical hypothalamus અહીંયા દોરવાનો ટ્રાય કરું છું ઓકે રાઈટ હાઇપોથેલેમસ બેઝિકલી એક એન્ટિરિયર છે ને પોસ્ટિરિયર બે ભાગમાં ડિવાઈડ થયેલું છે સપોઝ ધીસ ઇઝ એન્ટિરિયર એન્ડ પોસ્ટિરિયર રાઈટ અને એન્ટિરિયર પોર્શન છે સમવોટ મીડિયલી છે અને પોસ્ટિરિયર છે સમવોટ લેટરલી છે એટલા માટે આ પોર્શન જે છે યસ ઓકે હું એને થોડો ડિવાઈડ કરી દઉં અને બ્લુ કરી દઉં અને આને રેડ કરી દઉં ચલો રાઈટ તો આ જે પોર્શન છે એન્ટેરિયર એને કહે છે યસ એન્ટ્રોમીડિયલ સેગમેન્ટ ઓફ ધ યુ કેન સે હાઇપોથેલેમસ અને જે એને કહીએ છીએ આપણે પોસ્ટ્રોલેટરલ હાલો પોસ્ટ્રોલેટરલ પાર્ટ ઓફ ધ હાઇપોથેલેમસ રાઈટ તો યસ ઓકે હું આ વસ્તુને હાઇલાઇટ કરું છું અહીંયા okay this is entromedial and this is posterolateral તો entromedial જે સેગમેન્ટ છે એમાં જે ગ્રુપ ઓફ ન્યુરોન્સ આવેલા હોય છે બેઝિકલી જે બેઝિકલી એમને સ્ટિમ્યુલેટરી સિગ્નલ મળે બેઝિકલી હાલો તો બેઝિકલી યસ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ શું કરતા હોય છે સ્ટિમ્યુલેટ કરતા હોય છે હાલો પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને શું કરતા હોય છે સ્ટિમ્યુલેટ કરતા હોય છે અને અહીંયા જે ગ્રુપ ઓફ ન્યુરોન્સ અથવા જે ન્યુરોન્સ આવેલા છે યસ એ જો એમને સ્ટિમ્યુલેટરી સિગ્નલ મળે તો બેઝિકલી એ કોને સ્ટિમ્યુલેટ કરતા હોય છે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ રાઈટ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ તો ક્લિયર છે હાઇપોથેટિકલ ડાયાગ્રામ છે હાઇપોથેલેમસ નો તો એન્ટ્રોમીડિયલ એન્ડ which is concerned with parasympathetic nervous system and you can say posterolateral segment of the you can say hypothalamus which is concerned with sympathetic nervous system right so now limbic system has a option right એની જોડે શું ઓપ્શન હોય શકે કે અહીંથી હું બે ઇનપુટ બતાવું છું માનો કે લિમ્બિક સિસ્ટમ છે એ બેઝિકલી એક એન્ટ્રો ઓકે લિમ્બિક સિસ્ટમ એક ફાઈબર નું જાય છે બેઝિકલી એન્ટ્રો મીડિયલ અને બીજો છે પોસ્ટ્રોલેટરલ હવે ચોઇસ ઇઝ અપ ટુ લિમ્બિક સિસ્ટમ કે બેઝિકલી શું કરશે તો આ કન્ડિશનની અંદર સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ સ્ટિમ્યુલેટ થવી જોઈએ કે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ sympathetic right parasympathetic stimulate થશે basically he is going to die right તો ultimately sympathetic nervous system છે એ શું કરશે તો it will inhibit the fiber which is approaching to the entromedial segment right and it will stimulate what posterolateral segment which is approaching to the sympathetic center right તો શું થશે બેઝિકલી તો posterolateral segment of the sympathetic nervous system will stimulated by what
લિમ્બિક સિસ્ટમ. અને લિમ્બિક સિસ્ટમ એનું એ આ સિગ્નલ કેમ આપ્યો? કારણ કે એની જોડે ડિફરન્ટ ડેટા છે, એની જોડે ઇનપુટ છે એવો, રાઈટ? ઓડિટરી ઇનપુટ છે, વિઝ્યુઅલ ઇનપુટ છે, પેરેટલ ઇનપુટ છે, ફ્રન્ટલ છે, ઇવન ટચ એન્ડ પેઇન સેન્સેશન નો બી ઇનપુટ છે કે ઇટ ઇઝ, માનો કે બાઇટ કરે છે, ઇટ ઇઝ નોટ યુ કેન સે healthy and fairy touch, it is painful touch, right? So it is, there is ascending pathway and it is also input, one type of input. અને એના કારણે લિમ્બિક સિસ્ટમે શું કર્યું? તો કમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટ કર્યું, પાસ્ટની મેમરી સાથે કમ્પેર કર્યું, એની જોડે જે ડેટા હતા એની જોડે કમ્પેર કર્યું, એની જોડે ટાઈમ હતો તેને થિંકિંગ થ્રુ એને એક ઇનપુટ આપ્યું કે ના, ઇટ ઇઝ નોટ healthy atmosphere, we have to do something, otherwise we are going to die, right? તો અલ્ટિમેટલી શું થશે? તો this is the moment કે શું થયું કે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ઇઝ inhibited and sympathetic nervous system is activated, stimulated or activated, and now this is the time for what? Yes, descending pathway આવશે, polysynaptic descending pathway જાય છે through outward central nervous system માંથી પછી you can say spinal cord માં, through out up to સ્પાઇનલ કોર્ડ, રાઈટ? અને સ્પાઇનલ કોર્ડ માંથી યસ કઈ સિસ્ટમ એક્ટિવેટ થઈ છે? સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. તો સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે બેઝિકલી સિમ્પેથેટિક આઉટફ્લો આપવાનો હશે તો બેઝિકલી ક્યાંથી એ એક્ઝિટ કરશે? થોરેકોલમ્બર, યુ કેન સે ફ્રોમ T1 to yes up to what? T1 to T2 T3 4 5 6 7 up to 12 and up to yes you can say L2 to L3 in some cases, so up to this point, so you can T1 to L3, you can say L2 or L3, so this is what you can say thoracolumbar, બરાબર છે સ્પેલિંગ? outflow, sympathetic outflow is also called thoracolumbar outflow, right? તો બેઝિકલી આ જે ડિસેન્ડિંગ ફાઈબર છે they are now what? They are activated and this is sympathetic, sorry, this descending fiber are stimulated by what? You can say central sympathetic center, right? અને yes શું થશે? તો yes T1 અહીંયા છે, તો અહીંયા જે રહેલા ડિફરન્ટ you can say અહીંયા કયા ફાઈબર હશે? pre-ganglionic fiber, nerve ending, right? So suppose these are the pre-ganglionic nerve endings, okay, up to L3, somehow કે L3 છે. તો શું થશે? અહીંથી સ્પેસિફિક ફાઈબર બહાર આવશે અને એ પ્રમાણે શું કરશે કે આ pre-ganglionic nerve ending છે એમને શું કરશે? સ્ટિમ્યુલેટ કરશે. and this is the moment કે central સ્ટિમ્યુલેશન હવે શું કરશે? પેરિફેરલ સ્ટિમ્યુલેશન કરી રહ્યા છે. અને ઇનિશિયલ કયું છે? તો અહીંયા માનો કે સિમ્પેથેટિક ગેંગ્લિયન હશે તો these are the pre-ganglionic fiber or pre-ganglionic endings. yes, right? અને શું થશે? થોરેકોલમ્બર આઉટફ્લો આવશે. તો સપોઝ હું અહીંયા એક રિપ્રેઝેન્ટેટિવ સપોઝ આ બતાવી દઉં છું. શું છે? સિમ્પેથેટિક પ્રી-ગેંગ્લિયનિક ફાઈબર, અને પ્રી-ગેંગ્લિયનિક ફાઈબર આર નાઉ સ્ટિમ્યુલેટેડ બાય સેન્ટ્રલ આઉટફ્લો. હલો, અને શું થશે હવે? પ્રી-ગેંગ્લિયનિક ફાઈબર બેઝિકલી શું થયું? સ્ટિમ્યુલેટ થશે અને અલ્ટિમેટલી ક્યાં એન્ડ અપ થતા હોય? તો કે હું અહીંયા બતાવું છું, રાઈટ, લાઈક ધેટ. ધીસ ઇઝ pre-ganglionic fiber ultimately generally क्या end up થતા હોય? ganglion. So suppose this is, there are not single ganglion, there is chain of ganglion. suppose આ ફાઈબર છે તો એના લેવલ પર ganglion હશે તો બેઝિકલી એના અબો બી એક ganglion હશે, તો એના નીચે પણ હશે અને એના નીચે એના ઉપર આ વસ્તુ. એટલે એવું કહેવાય કે you can say paravertebral આખી ganglion ની શું હશે? chain હશે. હેલો, is it making sense or not? okay. તો શું થશે? સમ ઓફ ધ ફાઈબર, બેઝિકલી આ જે ફાઈબર હોય એકની સંખ્યામાં ના હોય, બહુ બધી સંખ્યામાં હોય. તો આ જે પ્રી-ગેંગ્લિયનિક સિમ્પેથેટિક નર્વ એન્ડિંગ છે એ બેઝિકલી જે સ્ટિમ્યુલેટ થયું છે તો there is મલ્ટિપલ ચાન્સ. શું ચાન્સ હોય? તો એક છે કે સેમ લેવલના સિમ્પેથેટિક ગેંગ્લિયનમાં શું થાય? એન્ડ અપ થાય. અથવા there is ચાન્સ કે
એ જ લેવલના સિમ્પેથેટિક ગેંગ્લિયામાં બેઝિકલી એન્ડઅપ ના થતા એના એક લેવલ અપ જઈ અને ત્યાંના સિમ્પેથેટિક ગેંગ્લિયામાં એન્ડઅપ થાય. હાલો, એન્ડ બીજી પોસિબિલિટી એ છે કે એવું ના કરતા બેઝિકલી એના નીચેના એરિયામાં જઈ અને નીચેના સિમ્પેથેટિક ગેંગ્લિયામાં શું થાય, એન્ડઅપ થાય. અને એક બીજી પોસિબિલિટી છે કે પ્રી ગેંગ્લિયનિક ફાઈબર છે કોઈ સિમ્પેથેટિક ગેંગ્લિયાની અંદર એન્ડઅપ ના થતા ડાયરેક્ટ શું થાય, એ બેઝિકલી શું થાય, એ બોડી ટિશ્યુમાં એન્ટર થઈ અને ત્યાં સપ્લાય કરે. મોસ્ટલી એડ્રિનલ ગ્લેન્ડ ની અંદર જે એડ્રિનલ મિડેલા છે, સપોઝ ધીસ ઇઝ એડ્રિનલ મિડેલા. ઓકે, બ્લેક કલર છે, બીજો કલર બતાવી દો. રાઈટ. અને જનરલી શું થતું હોય, તો પ્રી ગેંગ્લિયનિક ફાઈબર છે અલ્ટિમેટલી કે એન્ડ અપ થતો હોય, તો યુ કેન સે એડ્રિનલ મિડલરી ગ્લેન્ડ. અને ત્યાં જઈને શું કરતો હોય બેઝિકલી, વોટ ઇટ ઇનિશિએટ, it stimulate the adrenal medulla and initiate the extra secretion of what, epinephrine. By the way, aldosterone is released from the zona glomerulosa of the, you can say, from what, adrenal cortex, right? And adrenal medulla માંથી basically શું રિલીઝ થાય, 80% of epinephrine, 20% of, you can say, norepinephrine, right? Okay, તો એનો મતલબ શું થયો કે જસ્ટ આ એક ફાઈબરની વાત કરીએ તો આ ફાઈબર છે પોસ્ટ ગેંગ્લિયનિક પ્રી ગેંગ્લિયનિક ફાઈબર જે સ્ટિમ્યુલેટ થયો છે એ શું થયો, તો it has end up in same ganglion, it has also end up with, it maybe not, right? તો શું થશે કે એક જ ગેંગ્લિયા સ્ટિમ્યુલેટ થશે કે ચેઇન ઓફ ગેંગ્લિયા છે એ એક્ટિવેટ થશે. તો એનો મતલબ શું થયો કે સિમ્પેથેટિક આઉટફ્લો છે એ લોકલાઇઝ હશે કે ડિફ્યુઝ હશે, ડિફ્યુઝ. તો ધીસ ઇઝ ધ વન રીઝન કે આઉટફ્લો છે સિમ્પેથેટિક આઉટફ્લો કેમ લોકલાઇઝ નથી હોતો, કેમ ડિફ્યુઝ હોય છે, રાઈટ? સી લાઈક તમારો ઓટોનોમિક સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ઓગમેન્ટ સ્ટિમ્યુલેટ થઈ છે અને આ માનો કે પ્યુપ્યુલના ડિગ્રી ઓફ ડાયલેશન ને ઓલ્ટર કરશે એનો મતલબ એ નથી કે હાર્ટને નહીં કરે, ઇટ વિલ પ્લે રોલ ઓન હાર્ટ ઓલ્સો. તો એનો મતલબ શું થયો કે ધીસ ઇઝ વન રીઝન કે સિમ્પેથેટિક આઉટફ્લો કેવો છે, ડિફ્યુઝ છે, કારણ કે ચેઇન ઓફ ગેંગ્લિયા સ્ટિમ્યુલેટેડ અને અહીંથી જે પોસ્ટ ગેંગ્લિયાનિક ફાઈબર છે એ જે બોડી ટિશ્યુ ને સપ્લાય કરે છે ત્યાં શું કરશે, એને ઓલ્ટર્ડ કરશે. ઇઝ ઇટ મેકિંગ સેન્સ ઓર નોટ? ઓકે, ફાઇન. તો આપણી જોડે ડેટા છે, ફરીથી રિપીટ કરવું છે કે હું હજુ આગળ જાઉં? ફરીથી રિપીટ કરીએ તો યસ, શું થયું, તો થ્રેટ પરસીવ થયો બાય ધ ડોક્ટર, યુ કેન સે ડોક્ટર ફ્રાન્સિસ, અને એમને ડિફરન્ટ પોસિબલ વેથી એમને શું મળ્યો, ઇનપુટ મળ્યો. તો ઓડિટરી ઇનપુટ બાય when tiger was roaring, right? Then for what visual output, he has seen the tiger, right? And you can say occipital cortex છે બેઝિકલી એને ઇન્ટરપ્રિટેશન કર્યું અને એને લિમ્બિક સિસ્ટમને શું કર્યું, સ્ટ્રેસ ઇનપુટ આપ્યો. પેરાઇટલ એન્ડ ફ્રન્ટલ લોબ દ્વારા બી શું મળ્યું, કોર્ટેક્સ દ્વારા બી એમને ઇનપુટ મળ્યો કે ઇટ ઇઝ સ્ટ્રેસફુલ કન્ડિશન, ઇટ ઇઝ ફ્રાઇટફુલ કન્ડિશન, રાઈટ? થ્રેટન કન્ડિશન. અને એ કન્ડિશન પોસિબિલિટી હતી કે ઇટ કેન ટચ ઓર ઇટ કેન બાઇટ, રાઈટ? અને એના થ્રુ બી એક અસેન્ડિંગ પાથવે, પેઇન સેન્સેશન, પેઇન પાથવે થ્રુ લિમ્બિક સિસ્ટમને શું મળે, ઇનપુટ મળે. અને એ શું કર્યું અલ્ટિમેટલી લિમ્બિક સિસ્ટમે શું ડિસાઇડ કર્યું, તો લિમ્બિક સિસ્ટમ હેઝ yes inhibited the fiber which were approaching to the, you can say, anteromedial segment of the hypothalamus, and yes it has stimulated the fiber which was yes approaching to the like posterolateral part of the hypothalamus. And posterolateral part of the hypothalamus is what, it is responsible for the sympathetic nervous system stimulation. અને પોલીસાઇનેપ્ટિક ડિસેન્ડિંગ ફાઈબર આવે છે સ્પાઇનલ કોર્ડમાંથી અને બેઝિકલી કોને સ્ટિમ્યુલેટ કરે છે, તો થોરેકો લંબર રિજિયનમાં રહેલા, યુ કેન સે, પ્રી ગેંગ્લિયનિક નર્વ ફાઈબર અથવા નર્વ એન્ડિંગને સ્ટિમ્યુલેટ કરે છે. અને ડિફરન્ટ લેવલે શું થઈ જાય છે, એન્ડ અપ થાય છે. અને અહીંથી હવે
સિમ્પેથેટિક ગેંગ્લિયન માંથી હવે વળી પાછું શું અરાઈઝ થશે? યસ, પોસ્ટ ગેંગ્લિયનિક ઓકે. તમે મારા વિડિયો જોયા હશે તો તમને આઈડિયા હશે. તો યુ કેન સે ધીસ ઇઝ પ્રી ગેંગ્લિયનિક નર્વ એન્ડિંગ. હેલો, નર્વ એન્ડિંગ, રાઈટ? તો અહીંયા જે સિમ્પેથેટિક, અહીંયા માનો કે સપોઝ ધીસ ઇઝ અ પોસ્ટ ગેંગ્લિયનિક ફાઈબર, રાઈટ? તો બેઝિકલી પ્રી ગેંગ્લિયનિક નર્વ એન્ડિંગ છે, ઇટ ઇઝ રિલીઝિંગ at this point which neurotransmitter? Yes, this is, by the way, sympathetic fiber. By the way, I am repeating the question. This is sympathetic fiber, preganglionic nerve ending, but on the, you can say, ganglion, it will release what? Acetylcholine. Huh? Are you sure? Lock किया जाए. Okay, fine. So she is right. By the way, all the fiber, rather they are parasympathetic or they are sympathetic, which are yes approaching from the spinal cord, they release what? Acetylcholine. એ પછી post ganglionic fiber હશે, જો એ cholinergic હશે તો it will release acetylcholine on target tissue, or sympathetic fiber હશે તો it will release norepinephrine. Very good. So all the fibers, all preganglionic fibers are cholinergic fibers. This is a very good statement. Yes, all the preganglionic nerve endings or nerve fibers are cholinergic. અને એ પછી ડિસાઇડ કરશે કે પોસ્ટ ગેંગ્લિયનિક ફાઈબર છે તો એ કોલિનર્જિક હશે તો ઇટ વિલ રિલીઝ એસિટાઇલકોલિન, અને એડ્રીનર્જિક હશે. હવે તમને આઈડિયા આવે છે એડ્રીનર્જિક ને કોલિનર્જિક કેમ કહેવાય છે? તો એસિટાઇલકોલિન સેન્સિટિવ જે રિસેપ્ટર છે એને કોલિનર્જિક રિસેપ્ટર, જે ફાઈબર છે એને કોલિનર્જિક ફાઈબર કહે છે. આ શું બેઝિકલી શું રિલીઝ કરે છે અહીંયા ટાર્ગેટ ટિશ્યુ પર? નોરએપિનેફ્રિન. હલો, નોરએપિનેફ્રિન નું બીજું નામ શું છે? નોરએડ્રેનાલિન. અને બીજું એપિનેફ્રિન નું બીજું નામ શું છે? એડ્રેનાલિન. તો એડ્રેનાલિન અને નોરએડ્રેનાલિન જે રિલીઝ કરે છે એને સેન્સિટિવ જે રિસેપ્ટર છે એને શું કહે? રિસેપ્ટર, એડ્રેનર્જિક રિસેપ્ટર. અને જે ફાઈબર એડ્રેનાલિન રિલીઝ કરે છે એને આપણે કઈ ફાઈબર કહીશું? એડ્રીનર્જિક ફાઈબર. ઇટ ઇઝ સો સિમ્પલ, રાઈટ? ઓકે, તો પોસ્ટ ગેંગ્લિયનિક ફાઈબર અહીંથી શું થશે? સ્ટિમ્યુલેટ થશે છે બેઝિકલી, અને they will get stimulation by what? Acetylcholine, right? અહીંથી બતાવીએ છે બીજું. આ ડિફરન્ટ પેરામીટર. અહીંયા માનો કે ટાર્ગેટ ટિશ્યુ કોઈ પણ લઈ લઈએ. યસ, કયું ટાર્ગેટ ટિશ્યુ લેવું છે અહીંયા? સપોઝ વી આર વેરી વેલ કન્સર્ન વિથ હાર્ટ, તો સપોઝ ધીસ ઇઝ હાર્ટ. તો શું થશે? સિમ્પેથેટિક આઉટફ્લો મીડિયેટેડ કાર્ડિયો સ્ટિમ્યુલેશન થશે, રાઈટ? દેન આફ્ટર સપોઝ અહીંયા શું લઈએ છીએ આપણે? યસ,